કે બેઝિકલી હિન્દુસ્તાનમાં રાજનીતિ કેવી હોવી જોઈએ, જે અરવિંદ કેજરીવાલ શરૂઆતમાં જે બોલ્યા હતા એના જેવી, કે ભાઈ કોમન માણસો માટે. એટલે તમે જુઓ એનો પહેરવેશ પણ એવો, હવે તો બધું પલટાઈ ગયું, જુદી વાત છે, પણ એનો પહેરવેશ પણ કોમન મેન જેવો, સ્લીપર કે ચપ્પલ પહેર્યા હોય, ઇનશર્ટ કર્યા વગરનો એમને ખુલ્લી ઓલો શર્ટ પહેર્યો હોય, તમે જુઓ તો કોઈ પ્રકારનું નો મેકઅપ, ન ઠઠારો, ન કુછ. અને જે કેટલાક સિદ્ધાંતોની એણે વાત કરી હતી એ બધા સિદ્ધાંતોને કારણે આમ આદમી પાર્ટી તરફ લોકો આકર્ષાયા હતા. એમાંના રાઘવ ચડ્ઢા પણ એક છે. લંડનની વિશ્વ વિખ્યાત યુનિવર્સિટીમાં એણે સ્નાતક કરેલું છે. એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પોતે, અને સૌથી નાની વયે સાંસદ બનવાનો પણ એનો વિક્રમ છે. રાઘવ ચડ્ઢા એ ભાઈ અરવિંદ કેજરીવાલના પડછાયા ગણાય, એટલા નિકટમાં, અને રણનીતિકાર પણ ખરા. આમ આદમી પાર્ટીએ રાઘવ ચડ્ઢાને પણ બહુ મહત્વ આપ્યું, એમાં ના નહીં. એને પેલા ચૂંટણી લડાવી, ધારાસભામાં હાર્યા, પછી એક વખત જીતા, પછી રાજ્યસભાના સંસદ સભ્ય બનાવ્યા, પંજાબના રણનીતિકાર તરીકે મૂક્યા, જ્યાં પંજાબ ગવર્મેન્ટ છે. આપણે જાણીએ છીએ રાઘવ ચડ્ઢાનું ત્યાં શું મૂલ્ય છે. એટલે પક્ષે એને આપ્યું, એમાં ના નહીં. પણ હવે પ્રોબ્લેમ ક્યાં મયુરભાઈ શરૂ થયો, કે રાઘવ ચડ્ઢા રાજ્યસભામાં જે પ્રશ્નો ઉઠાવતા હતા એ આમ આદમીને સ્પર્શતા હતા, અને કેજરીવાલ વગેરે શું કે છે કે તમે આમ આદમી પાર્ટીને છાજે એવા પ્રશ્ન પૂછો. જુઓ, બે વસ્તુમાં તફાવત છે, આમ આદમી અને આમ આદમી પાર્ટી. અત્યારે સંજય સિંહ થી માંડીને બાકીના બધા જ લોકો રાઘવ ચડ્ઢા ઉપર બેસુમાર આક્ષેપ કરી રહ્યા છે, અને એની વફાદારી ઉપર પણ શંકા કરી રહ્યા છે. ત્યાં સુધી મામલો પહોંચી ગયો. રાઘવ ચડ્ઢાએ રાજ્યસભામાં તમે જેમ વાત કરી તેમ એણે વાત કરી છે. પેલી વાત તો સામાન્ય લોકોને સ્પર્શે એવી, એરપોર્ટ પર મોંઘું ખાવાનું જે મળે છે એ શું છે? સામાન્ય રીતે ત્યાં જે ઉડાન કેફે હોવા જોઈએ, હોવા ક્યાં જોઈએ? આપણે બધા પ્લેનમાં જઈએ, પછી આપણી જાત તપાસ થઈ જાય, માલ બાલ આપણો બેગ બિસ્તરા અંદર વયા જાય, ને પછી આપણે ડિપાર્ચર એટલે કે જ્યાંથી પ્લેન ઉપડવાનું હોય ત્યાં જે આપણે રાહ જોવી પડે કલાક 2 કલાક સુધી, ત્યાં ઉડાન કેફે હોવા જોઈએ. એને બદલે બુદ્ધિપૂર્વક ઓલા જેનરિક સ્ટોર જેવું કર્યું છે. તમે જુઓ, જેનરિક સ્ટોર જ્યાં 80% ઓછા ભાવે દવા મળે છે, પણ એના સ્ટોર ક્યાં છે 80% ખબર નથી.